નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી। તાલુકા પંચાયત સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને યોજાઈ। આ દરમિયાન મતદાન થયું। તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા કિરણબા સંજયસિંહ યાદવને 15 મત મળ્યા અને ઉપપ્રમુખ પદના પ્રકાશ પડિયારને પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવાર તરફથી 15 મત મળ્યા। કારોબારી અધ્યક્ષ પદ વાવલી ગામના ઉબેર બેઠક પર ચૂંટાયેલ એચ.કે. પટેલના ફાળે ગયું। કાવા બેઠકના કલ્પેશ ગોહિલ પક્ષના નેતા તરીકેની જવાબદારી સંભાળશે અને દંડક તરીકે મંગળાદ બેઠકના ઉમેદવાર પ્રદીપસિંહ પરાજિત થયા છે। વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયત પ્રમુખ ફજીલા બાનુ અને ઉપપ્રમુખમાંથી મુમતાઝ યુસુફને મેદાનમાં ઉતાર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ પરંતુ અહીં વિજેતા થયા છે। આમ આદમી પાર્ટીની કાવી 2 બેઠક પર વિજેતા થયેલા ઉમેદવાર સોહેલ મલિકે પણ એક પાર્ટીને હાથ ઊંચો કરી અને મત આપ્યો હતો। સંજયસિંહ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારી આજે વરણી થઈ છે, તે બદલ તમામ સભ્યો અને ડી.કે. સ્વામી ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનો હું ગામે ગામ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। ભારત માતા કી જય, વંદે માતરમ। વંદે માતરમ, ભારત માતા કી જય। સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી વિજય થયો છે। આજે 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી, એમાં સર્વે સભ્યોએ સર્વાનુમતે બહુમતીથી કિરણબેન સંજયસિંહ યાદવ અને પ્રકાશભાઈ પઢિયારને ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે। તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિશેષમાં આજે તાલુકામાં ખુશીનો માહોલ છે। કેમ? કારણ કે આ પહેલી વખત એવું છે કે આખું બોર્ડ એકદમ સમાધાનથી વિના વિઘ્ન વિના કોઈ ખેંચતાણ વગર સર્વસંમતિથી બેહાડવામાં આવ્યું છે। એટલે બધાએ સમજી જવાનું કે હવે પછી કોઈની દુકાન ચાલે નહીં, સર્વસંમતિથી બધા કામ થશે। આજે પ્રમુખ મહિના ઉપપ્રમુખ મહિના મને આજે કારોબારી અધ્યક્ષ બનાવ્યો, તે બદલ પણ હું જિલ્લા સંગઠન જંબુસર સંગઠન બધાનો આભાર માનું છું। અને મિત્રો, આજે અમારા તાલુકાના ભાજપના 15 સભ્યો, કોંગ્રેસના બીજા સભ્યો, અપક્ષના બધા 22 સભ્યો છે। 22 સભ્યો બધા એક જ છે મતલબમાં, બરોબર। અને આજે અમારો જે હોદ્દો મળ્યો છે એ હોદ્દો તો એક પ્રક્રિયાના રૂપે છે, એક વ્યવસ્થાના ભાગ રૂપે છે, નહીં તો 22 સભ્યો બધા પ્રમુખ જ છે મતલબમાં। એટલે આવતા દિવસોમાં લોકશાહી ઢબે જંબુસરનો વિકાસ કરીશું। જે લોકો બધાએ સમજી જવાનું છે કે હવે કોઈનું કશું ચાલે નહીં, એટલે ખોટી દુકાનો ચલાવવાની નથી અને અહીં ખાલી કામ લઈને જ આવે, બરાબર। દરેક જણે જેટલી મહેનત છે ચૂંટણીમાં અમારા પર પ્રેમ જે વરસાવે જે મહેનત કરી છે ને એટલી મહેનત દરેક ગામમાંથી બધાના કામો લઈને આવજો। તો જંબુસરનું વિકસિત જંબુસર કરવું છે, વિકસિત તાલુકો કરવો છે। એ ભાગરૂપે બધા એ અમને સહકાર આપશે એ અપેક્ષા સાથે વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। વંદે માતરમ। આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આખા ગુજરાતમાં યોજાઈ હતી, જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો, જેમાં જંબુસર અને આમોદ તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો। અને આજે જ્યારે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્ય અને બાકીના જે હોદ્દા હતા એનું આજે જ્યારે નામાંકન ભરવામાં આવ્યું ને એની અંદર ભારતીય જનતા પાર્ટીના કિરણબેન સંજયસિંહ યાદવ જેઓને આજે 15 મતથી આજે જંબુસર તાલુકામાં વિજય બન્યા છે, તેમજ તેમની સાથે ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ પઢિયાર પણ વિજય બન્યા છે, તેમજ સાથે સાથે કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલની પણ આજના દિવસે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે હું તમામ ચૂંટાયેલા પ્રમુખશ્રી, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે અને અમારા કિરણબેન સંજયસિંહ યાદવને પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીની મોવડી મંડળે જ્યારે નિમણૂક કરી છે, ત્યારે પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ જિલ્લાના પ્રમુખશ્રી તેમજ સૌ હોદ્દેદારોનો આજના દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને હું વિશ્વાસ આજના દિવસે
પ્રગટ કરું છું કે કિરણબેન સંજયસિંહ યાદવ તેમજ એમની સાથે તેમની તમામ હોદ્દાઓની જે નિમણૂક કરી છે તમામ આવનાર દિવસોની અંદર જંબુસરમાં ખૂબ સારા એવા વિકાસના કામો કરશે. મોદી સાહેબનું જે સપનું છે 2047 એ સ્વપ્નને સાકાર કરવા માટે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવનાર દિવસોની અંદર ખૂબ સારો વિકાસ થાય એવા સંકલ્પ સાથે અમે સૌ આગળ વધી રહ્યા છીએ. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આ નિમિત્તે હું મીડિયાના તમામ જે પત્રકારો છે, પ્રિન્ટ મીડિયા છે, તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેઓ પણ આની અંદર ખૂબ સારું એવું કવરેજ કરીને અમારા આ જે સંકલ્પ છે એને લોકો સુધી પહોંચાડે છે. બદલ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ અમારા સૌ આગેવાનો, પ્રમુખ, મહામંત્રી, અમારા પૂર્વ મહામંત્રી, પૂર્વ પ્રમુખ અને સૌ સભ્યો ખૂબ સારી રીતે આમાં કામ કર્યું છે. બદલ પણ સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય શ્રી રામ.